यस्य स्मरणमात्रेण जन्म संसार वंदनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। પીપળાનું આટલું બધું મહત્વ સનાતન હિન્દુ ધર્મમાં કેમ છે? અને જ્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે પિતૃપક્ષમાં આપણે જ્યારે પિતૃઓની પૂજા અર્ચના આરાધના કરી રહ્યા છીએ, ચાહે એ પિંડીકરણ શ્રાદ્ધ હોય, સાંવત્સરિક શ્રાદ્ધ હોય, માંગલિક શ્રાદ્ધ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તર્પણ વિધિ પૂજા અનુષ્ઠાન હોય, આ બધામાં પીપળાનું પાનથી લઈને ડાળીથી લઈને એટલે કે સમિધા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના ફળનો પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। તો કેમ આટલું બધું જરૂરી અથવા આવશ્યક થઈ જાય છે આ અશ્વત્થ? પીપળાને સંસ્કૃતમાં અશ્વત્થ કહેવામાં આવે છે। શબ્દની વ્યુત્પત્તિ તો ખરા અર્થમાં બહુ વિરાટ છે, પણ અત્યારે હાલ એક શબ્દના આધારે આપણે એની ચર્ચા કરવી જોઈએ કે અશ્વ એટલે ઘોડો અને અશ્વત્થ એટલે કે વાતાવરણમાં રહેલા જે તરંગો છે, ચાહે એ પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય કે ન્યુટ્રોન હોય, આ તમામ પ્રકારના તરંગો અને સૂર્યનારાયણ તરફથી નીકળતી જે રશ્મિઓ છે એમાં જે અમા નામની રશ્મિઓ આવી રહી છે એના થકી પિતૃઓને પૃથ્વીલોક પર આવવા માટેનો જે માર્ગ પ્રશસ્ત કરે છે। એટલે કે અશ્વત્થ જે ઘોડા રૂપે તરંગો જે સૂર્યનારાયણ પ્રવાહિત કરી રહ્યા છે અને એ પ્રવાહિત થતા અશ્વરૂપી નીકળતા તરંગો એના દ્વારા જે પૃથ્વીલોક પર આવે છે પિતૃલોકથી, અને જે સ્થાન જેમ કે આપણે વિદેશમાંથી આપણા દેશમાં આવવું હોય તો આપણા દેશમાંથી વિદેશમાં જવું હોય ને જેમ પ્લેન કે હેલિકોપ્ટર માટે જે વ્યવસ્થા રાખેલી છે કે જે હવાઈ અડ્ડો રાખેલો છે ત્યાં જ આપણું સ્થાન હોય છે અને ત્યાં જ પ્લેન ઉતરતું હોય છે, અથવા હેલિકોપ્ટર જે હેલિપેડ બનાવ્યું છે ત્યાં ઉતરતું હોય છે, એમ જે પિતૃઓને જમીન ઉપર આવવું છે એના માટે જે માધ્યમરૂપ સ્થાન છે એને કહેવાય અશ્વત્થ એટલે કે પીપળો। કેમ? મૂળ તો બ્રહ્મરૂપાય, કેવી રીતે કનેક્શન છે પિતૃલોકથી પૃથ્વીલોક સુધી આ પીપળાનું, એ વિષયને લઈને આપણે આજે ચર્ચા કરવા માટે બેઠા છીએ। તો કેવી રીતે આ થઈ શકે છે? મૂળ તો બ્રહ્મરૂપાય, જે બ્રહ્મ છે, જે વિરંચી છે, એ વિરંચીએ આની રચના એ પ્રમાણે કરી છે કે સીધી હવામાંથી પોષક તત્વોને ખેંચીને જે જીવી શકે છે, જેને આધારની જરૂર જમીન રૂપે નથી। કેવળ આપણે વિચાર કરીએ તો પીપળો ગમે ત્યાં ઉગી જાય છે, ધાબા ઉપર પણ ઉગી જાય છે, કોઈ ઓફિસની અટારી હોય તો ત્યાં પણ ઉગી જાય છે, જૂના કિલ્લાઓ છે જ્યાં કોઈ પણ જાતની અવર જવર રહેતી નથી ત્યાં પણ ઉગી જાય છે, અને જમીનના અંદરથી એ એવી રીતે ફેલાય છે કે કિલોમીટરોના કિલોમીટર દૂર સુધી એ જઈ શકે છે। એટલા માટે શિવાલય અથવા કોઈ પણ દિવ્ય સ્થાન પર આપણે પીપળાને રોપીએ છીએ કે જેથી કરીને એ ઘરના નીચેના ભાગમાંથી પસાર ના થઈ જાય, કેમ કે એ પવિત્રતાવાળી જગ્યા છે ને બ્રહ્મા છે ત્યાં, અને એટલા માટે જ એ પ્રસ્ફારિત થાય છે, દરેક જગ્યાએ પહોંચે છે। એના સાથે જો વિચાર કરીએ તો પિતૃઓ સાથે એનું કનેક્શન એટલા માટે જ થઈ જાય છે કે જ્યારે કોઈ પણ જીવાત્મા મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી જ્યારે અગ્નિ સંસ્કાર થાય, જમીનના અંદર દફન કરી દેવામાં આવે, કાગડા અથવા કૂતરા કે જંગલના અંદર નાખી દેવામાં આવે, એ પ્રાણીઓ એને નોચીને ખાઈ જાય છે, એ સમયમાં પણ આ ત્રણ વ્યવસ્થા શરીરનો નાશ કરવા માટે છે। પાણીના અંદર તમે જળ સમાધિ આપી દો છો તો પણ આ જ ક્રિયા થાય છે, અને એમાં ઘટનામાં થાય છે શું? અગ્નિ તત્વ અગ્નિમાં જતું રહે છે, પાણી તત્વ પાણીમાં જતું રહે છે, જમીન તત્વ જમીનમાં જતું રહે છે, બચે છે બે જ તત્વ, વાયુ અને આકાશ। હવે વાયુ છે એ શુભ્ર છે, શુદ્ધ છે, અને એ સૌથી વધારે રિડ્યુસ કોણ કરે છે? તો પીપળો કરે છે, અને એટલા માટે થઈને તમે જોશો કે પિતૃઓની પૂજા પીપળા જોડે કરવામાં આવે છે, કેમ કે અમાસક નામના પિતૃઓની કૃપાથી અમા નામની રશ્મિઓ દ્વારા જ એ પૃથ્વીલોક પર આવે છે, અને એ આવવાનું એમનું સ્ટેશન છે, એટલા માટે સૌથી પહેલા પિતૃઓ સાથેની પૂજા હંમેશા પીપળાના વૃક્ષ નીચે કરવામાં આવે છે। બીજું કારણ જોઈએ પિતૃઓની પૂજા સાથેનું વિજ્ઞાન જોડેલું કારણ। બેન દીકરીઓને પીપળાના આજુબાજુમાં સૂતરનો તાર બાંધવા માટે કહેવામાં આવતું હોય છે। એના પાછળનું કારણ એ છે કે પીપળાના અંદર સ્વતઃ ચીકણાશ હોય છે, દૂધ સાથે જોડાયેલું એનું તત્વ છે। એનું કારણ એ છે કે આકાશમાંથી ઉતરતી જે શક્તિઓ છે એ ધીરે ધીરે જમીનના અંદર ઉર્વરકતા મૂકવા માટે પીપળો નીતરી રહ્યો હોય છે અને મૂકતો રહ્યો હોય છે। એ જ રીતે પિતૃઓની અનુકંપા ત્યાં રહેવાના કારણે થઈને એ ઉતરતી જાય છે, અને જ્યારે તમે એના આજુબાજુમાં રહેશો, બેસશો અથવા પૂજન અર્ચન વિધિ વિધાન કરશો, જપ કરશો, તપ કરશો, મેડિટેશન કરશો,
તો સ્વતઃ તમારા ઉપર એ જે ચીકણાશ વાળો પદાર્થ છે એ ધીરે 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 તમારા ઉપર આવતો જશે અને એના કારણે થઈને તમારી અંદરના રહેલા જે ચક્રો છે એ ઉર્જા પ્રાપ્ત કરવાની શરૂઆત કરશે. અને એટલા માટે જ પિતૃપક્ષમાં પિતૃઓ ત્યાંથી જ પ્રવેશ કરે છે, એટલે પીપળાને આપણે આટલો બધો પવિત્ર માનીએ છીએ. અને ગીતાજીનો આધાર લઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે જ છે કે વૃક્ષોમાં અશ્વત્થોહમ, હું પીપળો છું. તો પિતૃલોકથી પૃથ્વીલોક સુધી જે ટ્રાવેલિંગની વ્યવસ્થા છે એ સૌથી શ્રેષ્ઠ માર્ગ કોઈ હોય તો પીપળો છે. અને એટલા માટે આપણે પીપળાની પૂજા કરતા હોઈએ છીએ. પીપળાના પાનને લઈને જ્યારે સાંકલ્પિક વિધિથી કરવામાં આવતું શ્રાદ્ધ છે, સાંવત્સરિક શ્રાદ્ધ છે, શ્રાદ્ધમાં ભેળવવાની ક્રિયા છે, આ તમામ ક્રિયાઓમાં પીપળાના પાન ઉપર જ એમને ભોગ પણ આપવામાં આવે છે. ચટ દ્વારા ભગવાન વિષ્ણુનારાયણને અતિથિ રૂપે બેસાડી કાલ, કામ અને એના સાથે અમાસક પિતૃઓ, એના સાથે સૌમ્ય પિતૃઓ, એના સાથે જો વિચાર કરીએ તો કુરુ અને કુત્સ, કાલ અને કામ, અમાસક, આ તમામ પિતૃ, આ બધા જ પિતૃઓનું આવાહન એના ઉપર થાય છે. અને એટલા માટે શ્રાદ્ધાદિક કર્મમાં સૌથી શ્રેયસ્કર કોઈ વ્યવસ્થા હોય તો એ અશ્વત્થની છે. અને એટલા માટે શ્રાદ્ધ કર્મ જ્યારે કરવા માટે બેઠા છો અને શ્રાદ્ધ કર્મમાં વારે વારે પૂજન અર્ચન વખતે સ્નાનાદિક કર્મ કરવામાં આવે છે, તો એ સ્નાનાદિક કર્મ કરતી વખતે પણ પીપળાના તનામાં પહેલાં પાણી નંખાવવામાં આવે છે. કેમ? એ અર્પણ કરાવવા પાછળનું કારણ પણ આ જ છે કે તમે ત્યાં મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપેણ, જે મધ્ય ભાગમાં વિષ્ણુ રૂપ છે એને તમે સ્પર્શ કરી શકો, એને આત્મસાત કરી શકો. અને પર્ણના અંદર જે દામોદર રહેલા છે, કૃષ્ણ રહે છે, ગોવિંદ રહ્યા છે, એક એક પર્ણના અંદર અસંખ્ય દેવો રહેલા છે, એ તમામ દેવોની અનુકંપા પ્રાપ્ત કરી શકો. અને એટલા માટે પિતૃપક્ષમાં પિતૃદેવની અનુકંપા પ્રાપ્ત કરવાનું જો પૃથ્વીલોક પર સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ પીપળો છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા પ્રાપ્ત કરવા માટે પિતૃપક્ષમાં, પિતૃ અમાસમાં, સર્વ પિતૃ શ્રાદ્ધ વખતે અને અન્ય જગ્યાએ જ્યારે જ્યારે અમાસનો સમય હોય છે, જ્યારે જ્યારે કોઈ એવા દિવ્ય તહેવારોનો સમય હોય છે, એ સમયે પિતૃઓની આરાધના કરવા માટે આપણે પીપળાનો ઉપયોગ કરી શકીએ. અને ત્યાંથી મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપીને, અગ્રત વિષ્ણુ રૂપાય, તમામ પ્રકારના વિષ્ણુ નારાયણના જે અવતારો થયા છે એ તમામ 24 અવતારોની અનુકંપા આપણા પર ઉતરતી જાય, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.